નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 2 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ 1 ડિસેમ્બરના રોજ કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે? તો ટોટલ 2 દિવસ ઉજવાય છે। એક વિશ્વ એઇડ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે 1 ડિસેમ્બરના રોજ। તો યાદ રાખવું આ પણ। તો જોઈએ આ બીએસએફ વિશે પહેલાં માહિતી લઈએ, ત્યારબાદ એડ વિશે માહિતી લેશું। તો સીમા સુરક્ષા દળ 1 ડિસેમ્બર 58મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે અને આ તો કે જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદનું રક્ષણ કરે છે બીએસએફ, આપણે જોઈએ એમાં તો એમાં માહિતી અનુસાર આ સરહદ પર ઘૂસણખોરી ઉપરાંત ફોર્સ સરહદીય વિસ્તારમાં ડ્રગ્સ અને હથિયારની દાણચોરીને રોકવા માટે સતત અભિયાન ચલાવે છે બીએસએફ। તો બોર્ડર સિક્યોરિટી ફોર્સ આપણે જે વાત કરીએ એની વિશે વાત કરી લઈએ, જેની રચના 1 ડિસેમ્બર 1965માં થઈ હતી। આ વખતે 58મો સ્થાપના દિવસ છે, તો યાદ રાખવું આ સ્થાપના દિવસ પર। અને ડીજી તો કે દલજીતસિંહ ચૌધરી છે, તો યાદ રાખવી એટલી માહિતી બીએસએફ વિશે। આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે। સૂત્ર તો કે મૃત્યુ સુધી ફરજ બજાવવી। અને હમણાં જ બીએસએફ વિશે થોડી કરંટ અફેરના પ્રશ્ન પર જોઈએ તો ગૃહમંત્રી અમિત શાહે બીએસએફની સેન્ટિંગ એપ્લિકેશન પર લોન્ચ કરી હતી અને બીએસએફ પ્રથમ મહિલા સ્નાઇપર તરીકે સુમન કુમારી બન્યા હતા, જ્યારે બીએસએફની પ્રથમ મહિલા ઊંટ સવારી ટુકડી ભારત પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવામાં આવી હતી। તો ખાસ કરીને આ બીએસએફના પોઈન્ટો પર યાદ રાખવા, કારણ કે બીએસએફ ચર્ચામાં રહ્યું છે। તો ત્યારબાદ વિશ્વ એઇડ દિવસની વાત કરીએ તો 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે। વિશ્વ એઇડ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે મનાવવામાં આવે છે। તે 1988થી મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટના તરીકે એચઆઈવી અને એઇડ વિશે જાગૃતિ વધારવા, એચઆઈવી એ વાયરસનું નામ છે જેનાથી એઇડ્સ થાય છે, રોગથી પ્રભાવિત લોકો માટે સતત એક દર્શાવવા માટે સમર્પિત છે। અને આની થીમ તો કે અધિકારોનું માર્ગ લો, મારું સ્વાસ્થ્ય મારો અધિકાર, એટલે ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ વગેરે એની થીમ છે, તો યાદ રાખવી થીમ પર। ત્યારબાદ કયા રાજ્ય દ્વારા કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિ 2024ને 2029 સુધી લોન્ચ કરી દીધી છે? એટલે 2024થી લઈને 2029 સુધીની બધી જ નીતિઓ લોન્ચ કરી દીધી, આવું ગુજરાત રાજ્યએ કર્યું છે। તો ગુજરાતે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગની નીતિ 2024-2029 લોન્ચ કરી દીધી છે। જે ગુજરાત સરકારે એક મહત્વાકાંક્ષી કુટીર અને જે ગ્રામીણ ઉદ્યોગની નીતિ 2024-2029 સુધી લોન્ચ કરી દીધી છે અને જેનો હેતુ તો કે કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવું, હસ્તકળાનું જતન કરવું અને ક્ષેત્રની સ્થાપના, વૈશ્વિક બજાર હાથ વધારવાનું છે। અને આ નીતિ જે બૌદ્ધિક સંપ્રદાય સંરક્ષણ 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ અંતર્ગત સ્કીમ છે, જીઆઈ ટેગની ટ્રેનિંગ જેવી પહેલો દ્વારા ધિરાણ સમર્થ વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને નિવાસ સ્થાપના, ઉત્થાન, પ્રમોશન પર ભાર મૂકે છે। તો ખાસ કરીને યાદ રાખવું, પ્રશ્ન આવી રીતના જ હશે, કોણીય ઉદ્યોગ નીતિ 2024થી 2029 લોન્ચ કરી છે? તો ગુજરાતે કરી છે કુટીર ઉદ્યોગ માટે। જ્યારે જીઆઈ ટેગની વાત કરીએ તો આગળ આપણે જોશું, ત્યાં સુધી સબર રાખો। ત્યારબાદ પીએમ મોદી 9 ડિસેમ્બર કયા રાજ્યમાં બીમા સખી યોજના શરૂ કરી છે? તો હરિયાણામાં યોજના શરૂ કરી છે। તો પીએમ મોદી 9 ડિસેમ્બરે હરિયાણામાં બીમા સખી યોજના શરૂ કરી છે, એટલે કે વીમા સખી યોજના શરૂ કરી છે ગુજરાતીમાં કહીએ તો હરિયાણાના મુખ્યપ્રધાન નાયબ સૈનીએ જણાવ્યું કે સોમવારે જણાવ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બર જે પાણીપતની મુલાકાત લેશે અને મહિલાઓનું સશક્તિકરણનો વધારવાના હેતુથી વીમા સખી યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત શું થાય તો કે આ યોજના હેઠળ મહિલાઓના જીવન વીમા નિગમના એક એજન્ટ તરીકે બનાવવામાં આવશે, જેના દ્વારા તે વીમો વેચી પણ શકશે અને આવક મેળવી શકશે। તો આનો ઉદ્દેશ્ય છે મહિલાઓને સશક્ત બનાવવાનો, તો યાદ રાખવું વીમા સખી યોજના। ત્યારબાદ આવી જ જે મહિલાઓને લગતી યોજનાઓ જોઈ લઈએ તો મહંતરી વંદના યોજના છત્તીસગઢની છે। આ બધી રકમ લખેલી છે, ક્યારેય નહીં પૂછાય કે આના ખાતામાં નાખવામાં આવશે, તો ક્યારેય ગોખવી પણ નહીં। લક્ષ્મી ભંડારા યોજના પશ્ચિમ બંગાળની છે। મુખ્યમંત્રી મારી લડકી બહુ યોજના મહારાષ્ટ્રની છે। લડકા ભાવ યોજના પણ મહારાષ્ટ્રની છે। લાડલી બહેના યોજના મધ્યપ્રદેશની છે। મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના દિલ્હીની છે। ઇન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સન્માન નિધિ યોજના હિમાચલ પ્રદેશની છે। સીએમ ડિરેક્ટર ડોક્ટર સ્વાવલંબન યોજના જે મુખ્યમંત્રી મત્સ્ય સન્માન યોજના પેલું એનું નામ હતું એ ઝારખંડની છે। હર ઘર હર ગૃહિણી યોજના હરિયાણાની છે, તો યાદ રાખવી આવી યોજનાઓ પણ।
ત્યારબાદ કયા દેશના 30મા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ જોવા માટે મળશે? તો ફ્રાન્સ દેશ ખાસ જોવા માટે મળશે. હાઇલાઇટ કરીને છે તો યાદ રાખવો. તો ફ્રાન્સ 30મા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ખાસ જોવા મળશે. અને કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેની 30મી આવૃત્તિ ફ્રેન્ચ સિનેમા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ભારત દ્વારા. અને 41 દેશોના વિવિધ શ્રેણીઓની ફિલ્મોનું અહીં પ્રદર્શન કરવામાં આવશે. એમાં ફ્રાન્સને હાઇલાઇટ કર્યો છે તો યાદ જ રાખવાનું હોય. આ તો કે 4 થી 11 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાશે. ક્યાં? તો કે કોલકાતામાં. અને આ ફેસ્ટિવલમાં 175 ફિલ્મો દર્શાવવામાં આવશે. તો ખાસ કરીને યાદ રાખો આ ફિલ્મ ફેસ્ટિવલ. કાલ આપણે એક ફીફા તો જોયો ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં સમાપ્ત થયો. ત્યારબાદ આપો યાદ રાખવો. ફ્રાન્સની વાત કરીએ તો કેપિટલ પેરિસ છે. પ્રમુખ તો કે ઇમેન્યુ મેક્રોન છે. અને પીએમ તો કે મિશેલ બોર્નિયન છે. તો ખાસ કરીને આ ફ્રાન્સ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ મેટામેરિયલ સરફેસ ક્લોગિંગ સિસ્ટમનું જેનું નામ તો કે અનાલક્ષ્મી રાખ્યું છે. તો આ કઈ આઈઆઈટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો આઈઆઈટી કાનપુર દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. તો સેનામાં સબર 20 લોજિસ્ટિક ડ્રોન મળ્યા છે. કઈ સેનાને? તો કે આર્મીને 20 ડ્રોન સાથે આ એક સિસ્ટમ પણ મળી છે અનાલક્ષ્મી. તો સેનાને પૂર્વી ક્ષેત્રમાં જે જમાવટ અને એક્ઝિક્યુટિવ સિસ્ટમ પાસેથી પ્રાપ્ત કરવા માટે સબર જે 20 લોજિસ્ટિક ડ્રોન પ્રાપ્ત થયા છે. અને આ કંપનીએ બુધવારે જાહેરાત કરી હતી. અને અન્ય વિકાસમાં વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી કાનપુરે મેટામેરિયલ સરફેસ ક્લોઝિંગ સિસ્ટમ જેનું નામ તો કે અનાલક્ષ્ય છે જેને લોન્ચ કર્યું. અને આ કરી સ્ટીલ ટેકનોલોજી મોટી પ્રગતિ જાહેર કરી છે. તો આ બંને વિશે માહિતી લઈ લઈએ અને હું ઉપયોગ થાય. સબર 20ની વાત કરીએ તો એ વેરિબેલિયર ટેકનોલોજી પર આધારિત ઇલેક્ટ્રિક માનવ રહિત હેલિકોપ્ટર છે એટલે કે ડ્રોન છે. અને અનાલક્ષ્યની વાત કરીએ તો MSCS જે સેન્ટિલ એરપોર્ટ રડાર છે જે તો કે ઇમેજિંગ સાથે સ્ટીલ ક્ષમતા નોંધપાત્ર રીતે રહેશે. આ ટૂંકમાં એક પ્રકારનું એવું કાપડ છે જેને આપણે ગમે એ દેશમાં જેને મિસ્ટર ઇન્ડિયા જેવું છે ટૂંકમાં એ પહેરી લઈને તો એમાંથી કંઈ આપણા જે દેશના બધી જાહે ને સૈનિકોને વગેરે તો એને જોઈ ન શકે. એટલે કે એનું રડાર આ ઉપર કામ નહીં કરી શકે આના લક્ષ્ય ઉપર. તો ખાસ કરીને યાદ રાખવું આ જેને ઉઠાડી દેવામાં આવે એના ઉપર એનું રડાર કોઈ પણ દેશનું રડાર કામ નહીં કરે. તો યાદ રાખવી આ ટેકનોલોજીમાં વધારો કર્યો છે ભારતે. ત્યારબાદ વિશ્વના સૌથી વધુ વ્યક્તિ જ્હોન ટ્વિનિસવુસનું કયા દેશમાં 112 વર્ષની વયે અવસાન થયું છે? તો ઇંગ્લેન્ડના છે. આ સૌથી વૃદ્ધ વ્યક્તિ છે એનું અવસાન થઈ ગયું છે. તો વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જ્હોન ટ્વિનિસવુડનું અવસાન થયું છે ઇંગ્લેન્ડ ખાતે. કેટલા વર્ષના હતા? તો 112 વર્ષના છે. જે તો કે 2 વિશ્વયુદ્ધ અને 2 વિશ્વયુદ્ધમાં જે રોગશાળામાં જીવંત જ્હોન ટ્વિનિસવુડને આ વર્ષની શરૂઆતમાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આઈ થિંક એપ્રિલની આજુબાજુ જાહેર કરવામાં આવ્યા હતા અને હવે એમનું અવસાન થયું છે. તો યાદ રાખવા હવે પાછા કોઈક વૃદ્ધ વ્યક્તિ બનશે ત્યારે જોવું માહિતી. ત્યારબાદ થોડાક અવસાનો જોઈ લઈએ. તો અરુણા વાસુદેવ જે એશિયાની સિનેમાની માતા કહેવામાં આવે છે એમનું. રાકેશ પાલ જે ભારતીય કોસ્ટગાર્ડના ડીજી હતા એમનું 25માં હતા ડીજી એનું. રામનારાયણ અગ્રવાલ જે અગ્નિ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા હતા. નટવરસિંહ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂક્યા. અને સાલ સંગ માસ્ટર જે મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા. બૃદેશ્વર ભટ્ટાચાર્ય જે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ સીએમ રહી ચૂક્યા. શોભના રનાડે જે ગાંધીવાદી સમાજ સુધારક રહી ચૂક્યા. યામિની કૃષ્ણમૂર્તિ જે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા હતા. અસુમન ગાયકવાડ જે ક્રિકેટર હતા. અને પંડિત રાજીન તારાનાથ જે સરકવાદક હતા. કમલા બેનીબાલ રાજસ્થાનના પ્રથમ મહિલા રહી ચૂક્યા હતા. આ બધીનું તાજેતરમાં જ અવસાન થયું છે તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ એસપીસીએલના નવા સીએમડી તરીકે કોણ બન્યા છે? તો અમિત ગર્ગ બન્યા છે આ પદ માટે. તો અમિત ગર્ગ એસપીસીએલના નવા સીએમડી બન્યા છે. એસપીસીએલ એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલ કોર્પોરેશન લિમિટેડના સીએમડી અમિત ગર્ગ બન્યા છે. તો જોઈએ આના વિશે માહિતી. તો ડિરેક્ટર માર્કેટિંગ અમિત ગર્ગ જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ મહારત્ન કંપની પીયુએસ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પદ સંભાળ્યું છે. તો યાદ રાખવું. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની વાત કરીએ તો તેમની રચના 1952માં થઈ હતી. એનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લઈએ તાજેતરની જ. તો SS દુબે જે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટ બન્યા હતા.
સંજીવ ખન્ના 51મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે. હર્ષવર્ધન અગ્રવાલ ફિક્કીના નવા અધ્યક્ષ બન્યા છે. IRFCના CMD મનોજ કુમાર દુબે બન્યા છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા બન્યા છે. DG પરમેશ શિવમણી જે ભારતીય કોસ્ટગાર્ડના 24મા મહાનિર્દેશક બન્યા છે. વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા છે. વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના નવા સચિવ બન્યા છે. અમનદીપ જોહર જે પ્રોફેસર ગોલ્ફ ઓફ ટુરિઝમ ઇન્ડિયાના CEO બન્યા છે. રશ્મિ શુક્લાની વાત કરીએ તો મહારાષ્ટ્રના DGP બન્યા છે. અને ડૉક્ટર જયંતીર્થ રાઘવેન્દ્ર જોશી જે બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ બન્યા છે. સતીશ કુમારની વાત કરીએ તો રેલવે બોર્ડના નવા ચેરમેન બન્યા છે. દિનેશ કુમાર ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા છે. અરવિંદસિંહ સાહની ઇંગ્લેન્ડ ઓઇલ જે ઇન્ડિયન ઓઇલના ચેરમેન બન્યા છે. અને નીના મલ્હોત્રા સ્વીડનમાં ભારતના રાજદૂત બન્યા છે. જ્યારે કે સંજીવ મૂર્તિ જે કે એક બન્યા છે નવા. તો યાદ રાખવી આ નિયુક્તિ. ત્યારબાદ T20 ક્રિકેટમાં ટોસના જે 5 સૌથી ઝડપી સદી ફટકારનાર બીજા ક્રિકેટર કોણ બન્યા છે? તો ઉર્વિલ પટેલ બન્યા છે અને આ એક ગુજરાતથી બિલોંગ કરે છે, તો ખાસ નામ યાદ રાખવું. તો ઉર્વિલ પટેલ T20 ક્રિકેટમાં ટોસના 5 સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યા છે. જે તો ગુજરાતના ઉર્વિલ પટેલ ત્રિપુરા વિરુદ્ધ 28 બોલમાં સદી ફટકારી અને તે બીજા સૌથી ઝડપી T20 સદી ફટકારનાર અને ભારતીય બેટર દ્વારા સૌથી ઝડપી બન્યા છે. તો યાદ રાખવો આ બીજા નંબરના છે. તો પહેલા નંબરના તો કે સાહિલ સુહાણ છે, જે તો કે 27 બોલમાં સદી ફટકારનાર છે. આ કેટલા બોલમાં? 28માં છે, તો એક બોલનો ફેર છે, તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ હોર્નબિલ ફેસ્ટિવલ પાર્ટનર રાજ્ય તરીકે કયું રાજ્ય આવ્યું છે અથવા તો કયું નવું રાજ્ય આવ્યું છે? બંને કહી શકો. સિક્કિમ જોડાયું છે. આની પહેલાં એક તો હતું. કોણ હતું? કોમેન્ટ કરો. તેલંગાણા હતું. તો નાગાલેન્ડ 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર હોર્નબિલ ફેસ્ટિવલ શરૂ થશે અને આ ફેસ્ટિવલમાં 25મી આવૃત્તિ યોજાશે, જેમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે US, યુનાઇટેડ કિંગડમ જે એટલે એને વેલ્સ તરીકે ઓળખવામાં આવે છે, એનું એક શહેર એટલે કે એનું એક રાજ્ય તો વેલ્સ અને જાપાન અને પેરુ સાથે કન્ટ્રી પાર્ટનર તરીકે સહયોગ આપશે. આની સાથે જ આપણા બે રાજ્યો પર જોડાયા સિક્કિમ અને તેલંગાણા બંને ભાગીદારી રાજ્ય તરીકે હશે. તો યાદ રાખવા ફેસ્ટિવલ બહુ હાઇલાઇટ હશે હમણાં. અને આ તહેવારોનો તહેવાર પર કહેવામાં આવે છે 25મી આવૃત્તિ છે. આની શરૂઆત 2000માંથી થઈ હતી. તો આવા જ થોડાક ફેસ્ટિવલો જોઈ લઈએ આની સાથે. તો લુક્કા ફોમ ફેસ્ટિવલ ગોવામાં યોજાયો હતો. સસીસરાય ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશનો છે. સારંગ ફેસ્ટિવલ IIT મદ્રાસ દ્વારા યોજાયો હતો. હેરાંત ફેસ્ટિવલ જમ્મુ કાશ્મીરનો છે. શેરસેરા ઉત્સવ છત્તીસગઢનો છે. પહેલો આંતરરાષ્ટ્રીય સૌર ઉત્સવ આયોજન થયું હતું નવી દિલ્હી ખાતે. પૂર્વાંચલ રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતો પ્રથમ ભારતીય કલા ઉત્સવ સિકંદરાબાદ ખાતે યોજાયો હતો. રાષ્ટ્રપતિએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે 50મો ઉત્સાદ અન્નાઉલ ખાન મહોત્સવ 2024 મધ્યપ્રદેશ ખાતે યોજાયો હતો. જલ જાગર ઉત્સવ છત્તીસગઢમાં યોજાયો હતો. ત્યારબાદ કર્મપુંજા ઉત્સવ ઝારખંડમાં યોજાયો હતો. અને અલાઈ બલાઈ ફેસ્ટિવલ તેલંગાણામાં યોજાયો હતો. લમલાઈ ફેસ્ટિવલ મણિપુરમાં યોજાયો હતો. કટી બિહુ ફેસ્ટિવલ આસામમાં યોજાયો હતો. ફ્લાઇનિંગ ફેસ્ટિવલ હિમાચલ પ્રદેશમાં યોજાયો હતો. અને મેરાહુ સોંગબા ફેસ્ટિવલ મણિપુરમાં યોજાયો હતો. જ્યારે ઓરેન્જ ફેસ્ટિવલ કોહિમા નાગાલેન્ડમાં યોજાયો હતો. તો યાદ રાખવા ફેસ્ટિવલો આની સાથે બીજા પણ. ત્યારબાદ લગ્નની પરંપરાગત સાડી જેને ઘરસોડું તરીકે ઓળખવામાં આવે છે એને GI ટેગ મળ્યો છે. તો આ કયા રાજ્યની હસ્તકલા છે? આખા ગામને ખબર હોવી જોઈએ. ગુજરાતની છે. તો લગ્નની પરંપરાગત સાડી જેને ઘરસોડું તરીકે ઓળખવામાં આવે છે એને GI ટેગ મળ્યો છે. અને ભારત સરકારે જે ઘરસોડા માટે ભૌગોલિક સંકેત ટેગને મંજૂરી આપી છે. જે તો કે લગ્ન દરમિયાન પહેરવામાં આવતી પરંપરાગત સાડી છે. ગુજરાતમાં ફેમસ છે. અને તાજેતરમાં જ વર્ષોમાં ગુજરાતને 27 GI ટેગ મળ્યા છે. જેમાં 23 એક હાથકળા એટલે કે હસ્તકળાઓને મળ્યા હોય છે. એવી રીતના બાંધણી ને સૂઝની સાડી ને રજાઈ ને બધી વગેરે હોય ને એવી રીતના હસ્તકળાને 27 મળ્યા છે. બીજા 4ની વાત કરીએ તો અન્ય જેમાં કેસર કેરી ને વગેરે આપણે જોશું આના વિશે. તો ઘરસોડા સાડી એ ગુજરાતના લગ્નોમાં ખૂબ ખાસ ભાગ ભજવે છે. અને તે કપાસ અથવા તો રેશમમાંથી બનાવવામાં આવે છે. તેના પર જરી વર્ક કરવામાં આવે છે અને મોર, કમળ, ફૂલ, પાંદડા આકાર બનાવવામાં આવે છે આ ઘરસોડા ઉપર. તો યાદ રાખવી. વિધાન સ્વરૂપે નાખી દઈ. ત્યારબાદ ગુજરાતના ખંભાત જિલ્લામાંથી ઘરસોડા બનાવવાની શરૂઆત થઈ હતી. તો આ માહિતી તમને યાદ આઈ થિંક નહીં ખબર હોય તો પોઈન્ટ નોંધી લેવો. જ્યારે GI ટેગની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ જિયોગ્રાફી ઇન્ડિકેશન ટેગ થાય છે. આ એક્ટ તો કે 1999માં આવ્યો હતો.
પ્રથમ લાગુ તો કે 2003માં થયો હતો અને પ્રથમ જે મળ્યો હતો કેને તો 2004માં દાર્જિલિંગની શાહને મળ્યો હતો જે પશ્ચિમ બંગાળની છે. જ્યારે ગુજરાતમાં જીઆઈ ટેગની વાત કરીએ તો જોઈએ તો ગુજરાતમાં તો કે સંખેડાનું ફર્નિચર છે જેને 2007માં મળ્યો હતો પ્રથમ વખત. જ્યારે કસી ભરત, કસી શાલ, કસી ખારેકને હમણાં મળ્યો છે જે મુદ્રાનું ફેમસ છે. જ્યારે ટાંગસિયા ચાલ ડાંગસિયા સમુદાય દ્વારા કરવામાં આવે છે સુરેન્દ્રનગરના માલધારીઓ દ્વારા જે ડાંગસિયા છે. જ્યારે દાણા વડાટ ટેકનિકથી ઉપયોગ કરવામાં આવે છે આ ટાંગસિયા શાલમાં. કેસર કેરી તાલાળાની, ભાલિયા ઘઉં જે ભાલ પ્રદેશમાં છે, ખંભાતના હકીક જે ખંભાત અને ભરૂચ બંનેમાં. જ્યારે પાટણના પટોળા તો કે પાટણના અને રાજકોટના બંનેને. જે પાટણમાં વાત કરીએ તો કસ્તુરસર પરિવાર દ્વારા બનાવવામાં આવે છે અને ભરૂચમાં સૂઝની રજાઈ જે બેવડી શૈલીથી બનાવવામાં આવે છે. જ્યારે રાજકોટના એ પટોળા આવી ગયું. વાલડી ચિત્રકલા જે કુકણા અને વાલડી બંને સમુદાય દ્વારા યોજવામાં આવે છે. જે પેથાપુરનું પેઇન્ટિંગ જે ગાંધીનગરમાં બનાવવામાં આવે છે. માતાનું પછેડું જે માતાનું સંદર્ભ અથવા તો પછેડી જે આપણે દેવી પૂજકો દ્વારા બનાવવામાં આવે છે. બાંધણી જામનગરની છે. સુરતનું જરીકામ અને અંબાજીની સફેદ માર્બલ વગેરેને જીઆઈ ટેગો મળેલા છે. તો યાદ રાખવી આ માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો મિત્રો એક જરાય પણ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને ડાયરેક્ટ શેર કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક તો બનતા હે બોસ. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.